છોટાઉદેપુર ખાતે એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે 14મો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। જિલ્લા કક્ષાની ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ અને લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમમાં બનાસકાંઠાથી વર્ચ્યુઅલી જોડાઈ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા। કુલ 1856 લાભાર્થીઓને રૂપિયા 3,46 લાખની સહાય ચૂકવવામાં આવી હતી। ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે 1856 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે। તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે, સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે। તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાન 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે 1856